જો આપણને એમ લાગે ઓલો વરાજો કેમ પાટ ઉતરામણમાં બેઠો હોય શેરીફળ લઈ ઈન ઘોડે બેહી ગયો છે. મને તો એવું લાગે છે કે આમ બટાકા જબલું લઈને આમ જઈને ખાઈ આવું સાનમાં તો જોરદારની સુગંધ આપણે કૂચામાંથી આવવા મળી. સુરત દાદાને પણ આથમવાની તૈયારી છે હવે. કેમ છો તમે બધા? મજામાં તો છો? હું પણ મજામાં જ છું. હું પ્રિય તમારો દેશી પક્કો. તો આજે આપણે જો આપણે અમારા ગામના તળાવમાં વ્યાય છીએ અને અહીંયા સરસ મજાનું ઘૂસું બનાવવાનું આયોજન ગોઠવું છે. ભૂખ બહુ લાગી હતી, ભૂખ એવી લાગી હતી ને કે વાત જ ન પૂછું. તો અહીંયા તમે જોવો છો અહીંયા જો અત્યારે આ ઘૂસાની બધી સામગ્રી લઈને બેસી ગયા છે. પછી વારા ફરતી પડેકા તોડવાનું ચાલુ કરી નાખ્યું હોય મેં. ઓ મસાલા સિંગ હવે તમે ટાઢા પડો હો તોડવામાં. જો આપણે જો ચાકુ ને ધાર કાઢવા મીણ્યા છે અને જો ધીમે ધીમે કટિંગ કામ ચાલુ કરે છે. હાલો ભાઈ, કટિંગ કામ ચાલુ થઈ ગયું છે. આપણે પરદેશી ટમેટો છે, દેશી તો છે નહીં અત્યારે, જે આયા જ નથી વાડીઓમાં. તો મિત્રો કટિંગ કામ ચાલુ છે ને આવડા જો આપણને એમ લાગે ઓલો વરાજો કેમ પાટ ઉતરામણમાં બેઠો હોય શેરીફળ લઈ ઈન ઘોડે બેહી ગયો છે. વરાજો હું વરાજો છું, કટિંગ કામ કરતા આ નથી આવડતું હો પાછું. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. તો જો તમને હું ગામનું તળાવ બતાડું. તો મિત્રો જો આવડું અમારા ગામનું તળાવ છે. આ એક વાત ભરાઈ જાય એટલે 2 વરા સુધી ઉપાડી ને 2 વરા સુધી ખાલી જ ન થાય. બહુ મોટું તળાવ છે. અત્યારે જો આ થોડું ખાલી થઈ ગયું એટલે એવું લાગે, બાકી ઓલે હાઈમે ટાંકી બતાવી ના સુધીનું લાંબુ તળાવ છે. હાલ ભાઈ, શેરડિયું મરચું મિત્રો કાપવા મીણ્યા છીએ અમે અને આ ડુંગળીના ફોતરા ઉખાડે છે. આવું તને આવડે એમ ને? મને આવું તો આવડે, આવું બધા કટિંગ કરતા આવડે. હા ભાઈ, ટમેટા ઉપર ટમેટું. તો કોમેન્ટમાં જણાવી દેજો કોને કોને ઘૂસું ખાધેલું છે અને કોને કોને ઘૂસું બહુ જ વધારે ભાવે છે. જો અમે અત્યારે ઘૂસુંનું કટિંગ કામ ચાલુ છે, હમણાં બની જાય પછી તમને દેખાડીએ. તો સુરત દાદાને પણ આથમવાની તૈયારી છે હવે. મને તો એવું લાગે છે કે આમ બટાકા જબલું લઈને આમ જઈને ખાઈ આવું સાનમાં. તમારું કામ નહીં. હવે ઝીણી ઝીણી કટકી ચાલુ થઈ ગઈ છે અમારે. પાણી પીને નીચે લાગવું છે. પાણી પીને કાંઈ નું હાલે આને. ગામડાનું દેશી ભૂતી. ઓ બટેકા. તો આ પાછું તમે જે સમજો ઈ નથી હો, પાછું આ પાણી છે. क्या बोला तूने? આપણે જો ઘણું કટિંગ થઈ ગયું છે. ગરમા ગરમ કૂસું, એની ઉપર ધાણા, એની ઉપર ધાણા, એની ઉપર બટેકા, ગરમ ગરમ બટેકાના કટકા હોય. આપણે આ બટેકા ઠેલવે છે. ઓ લાલ લાલ કૂચું જાયમો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? તો અમારા ગામનું આ તળાવ છે અને તમે જોવો છો અમે તળાવની વચમાં જ તે છીએ અને તળાવની વચમાં જ તે અમે ઘૂસું બનાવી છે. તો આપણે હવે ઘૂસો બની ગયો. સ્લેટ નીકા સાઈક તો કેમ છે કેજો, હું નાખવું પડે એવું છે. આમાં ધાણા નહીં પકા, ધાણા ની થયું એટલે પણ ધાણા બાકી છે. આયા જો ને એમ નામ પડ્યા તો ભલા માણા કરે છો ને આઈટમો કાંઈ.
તો જોરદારની સુગંધ આપણે કૂચામાંથી આવવા મળી છે. હવે એમ થાય છે કે આપણે વિડીયો નહીં તો તારો સાનમાના પેલા કુસું ખાઈ લેવી. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો જો કુસું તૈયાર થઈ ગયું છે ને હવે ધાણા બબરાઈને સીધા છે ને લબરાક 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 સાપ જ કરી નાખો કુસું. તો કુસું મિત્રો બની ગયું છે ને આપણે ખાવા બેસી જાય છે. જો હું તમને ટેસ્ટ મારીને કહું કેવું કુસું છે. એક નંબર છે મિત્રો. ટેસ્ટ મારી દો. અલે બેસ. તો હવે કુસું ખાઈ લેવી. ખાઈ લીધું છે અને આપણા કુસું ખાય છે. તો હવે આપણે ઘેરે જ આવી છીએ. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આવતા નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.